હેલો મિત્રો, બધાને કેમ છો? મજામાં જ રહેજો મિત્રો. બધાને જય હનુમાન દાદા. હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છે ધરકુટિયા ભૂતરા દાદામાં. મિત્રો કહેવામાં આવે છે કે મિત્રો આ ભૂતરા દાદા ધૂળમાં પૂજાયેલા છે મિત્રો. હા મિત્રો, હવે અમે આવી ગયા ધરકુટિયા ભૂતરા દાદા. મિત્રો પહેલાં તો તમે આનો આખો નજારો જો મિત્રો. અહીંયા ગાયું મિત્રો બધું હોય છે મિત્રો. અટાણે મિત્રો આપણે હાલમાં આપણે વાત કરીએ મિત્રો તો આ આખો બગીચો બહુ મોટો છે મિત્રો. હવે આપણે મિત્રો જઈએ છીએ મંદિરમાં મિત્રો. એ મંદિર મિત્રો બે મંદિર છે, મારી તમને દેખાડું તો મિત્રો તમે છે ને બ્લોકમાં બેના રહેજો. હાલો મિત્રો, હવે આપણે આડી જઈએ મંદિર દીપા મિત્રો. ત્યાં લગન મિત્રો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હા મિત્રો, હું વાત કરતો મંદિરની. આપણે સપલા કાઢી લીધા ને મિત્રો, આપણું છે મંદિર મિત્રો. આપણે કરી લીધા દર્શન મિત્રો. અટાને આ મંદિર આવી ગયું છે મિત્રો ને હવે આપણે આખી જોઈ છીએ મિત્રો કે આખો નજારો કેવો હોય છે. તો અટાને મિત્રો બધાને કહેતા કે મને બહુ સબસ્ક્રાઈબર કરજો મિત્રો. આ છે કુંડ. આ કુંડમાં જ ભૂતરા દાદા હતા ને મિત્રો. મેં આપણે કરી લીધો મિત્રો સાંજલો મિત્રો. ને આખું પહેલાં તો તમે ગ્રાઉન્ડ જોઈ લો મિત્રો. હવે મિત્રો આપણે અટાણે છે ને વાત કરી છે હું તો આ ધજાની મિત્રો. અહીંયા કેટલી બધી ધજા મિત્રો. એક પડી ગઈ, હાલો આપણે મૂક દે હેરખી મિત્રો. હવે મિત્રો અટાને હું આપણે બધાને મિત્રો હું અટાને જ્યાં ફરી રહ્યો છે ના બહુ મજા આવે છે. હા મિત્રો, હવે આપણે આવી ગયા તો મિત્રો અટાને હાલમાં કુંડમાં આમ કાલ હતું બધું તો મિત્રો આપણે હવે સાંજલો કરી લીધો મિત્રો. હાલો હવે બધાને આપણે આમ જાય મિત્રો ઘર બાજુ. બધાને ટાટા. મિત્રો પહેલાં તો તમે આખું બધું જોઈ લો. આ મિત્રો મંદિર છે બે ને અટાને કહેવામાં આવે છે કે એ ભૂતરા દાદા છે એ ધૂળમાં પૂજાયેલા છે મિત્રો. તમે મારા બ્લોગમાં નવા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ને હવે